ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મને કે તમારા છોકરા તમે હાચો. બરાબર. એટલે છોકરાના તો મેં 3-4 વર્ષથી મોટા જ કરી દીધા હતા, ઘણા મોટા આમ થઈ ગયા. પણ એમાં શું છે, મોટો દીકરો 9મા ભણાશે, નાની દીકરી 6થામાં, નાની પહેલામાં છે. બરાબર છે. અને મૂળ શું છે, ઓલી દીકરીઓ બે રહી ને. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો હિતેશભાઈ. બોલો બોલો. હા, કાલે મેં ફોન કર્યો હતો, તમે કીધું 10 વાગે ફોન કરી દો. વિડીયો મૂકવાનો તમારે? હા, તે હા મૂકજો ને. કોનો સંબંધ કોનો કરવાનો છે? હા, મારો કરવાનો. કેટલી ઉંમર છે તમારી? મારી 85 લગભગ છે અંદાજે. 82માં જન્મ છે તમારો? ના ના, તો 160. 60માં જન્મ છે તમારો? હા. 160. 65 વર્ષ છે? હા, એ કીધું ને અંદાજ. હા, એ 65-66 જેવું છે. 65 વર્ષ ને 2 મહિના માથે થયા એટલે 66 વર્ષ જેવું છે તમારે. તો તમારા લગ્ન થઈ ગયા હતા? હા. હા. તો એમાં શું વળી બન્યું? એમના હૃદય રોગની બીમારી હતી. હા. અને અંદાજે 10 થી 11 વર્ષ જેવું થયું, ઓફ થઈ ગયા. બરાબર. મારે શું છે તકલીફમાં અત્યારે, કઈ એવું આપણે કઈ ઘર કરવું એવું ગણતરી જ નથી. મારે 3 દીકરીઓ ઘરે બારે છે, ભાણિયા છે, પછી 2 દીકરા, ઈ ઘરે બારે નાના મોટા છોકરા છે. પણ એમાં બન્યું કેવું, મારો નાનો દીકરાનો કઈ હુમલાની અસર થઈ ગઈ હતી. 4 વર્ષ ઓફ થઈ ગયો છે. એટલે એને વહુ ના તેડી ગયા એના મા બાપ. અને છોકરા મારી પાસે છે. મને કે તમારા છોકરા તમે હાચો. બરોબર. એટલે છોકરાના તો મેં 3-4 વર્ષથી મોટા જ કરી દીધા હતા, ઘણા મોટા આમ થઈ ગયા. પણ એમાં શું છે, મોટો દીકરો 9મા ભણાશે, નાની દીકરી 6થામાં, નાની પહેલામાં છે. બરાબર છે. અને મૂળ શું છે, ઓલી દીકરીઓ બે રહી ને, એના માટે અમુક જણા ભાઈબંધ દોસ્તારો કે ભાઈ દીકરીઓનું છે એટલે તમે ઘરે હોવ ના હોવ, તો એવું આછું પાતળું હોય તો ઘરની ધ્યાન રાખે, દીકરીઓની ધ્યાન રાખે. બરોબર. હા, એ માટે કરવાનું છે. સમજાય. એટલે દીકરાના હા, 2-3 સંતાનો છે. હા, બરોબર. 2 દીકરીઓ ને 1 દીકરો છે દીકરાનો. હા. અને દીકરો ગુજરી ગયો છે. દીકરો ગુજરી ગયો છે. તમારા ભેગો રહે છે કે દીકરા જે તમારા ભેગા રહે છે કે બીજા દીકરાની ઘરે રહે છે? ના, હું જ મોટા કરું. પહેલેથી જ મારી ઓફ થઈ ગયો તાના મારી જ ભેગા છે. સમજાઈ ગયું. એટલે આમાં શું હોય, અત્યારે બૈરા બધા છે ને, કોઈ રાખે ના રાખે, કીધું હું જ જવાબદારી સંભાળી લઉં. બરાબર. ક્યાં સમાજમાં છો તમે? હું નાયક. નાયક? હા. ઈ શેમાં આવે નાયક? એ આવે વ્યાસમાં. અચ્છા. શું નામ છે તમારું? મારું નામ છે કરશનભાઈ. કરશનભાઈ? હા. પપ્પાનું નામ? કરશનભાઈ પોપટભાઈ. અટક કેવી તમારી? હા, અટક કેવી તમારી? અટક નાઘોરા. બરાબર છે. કયું ગામ કયું તમારું? શેરવાણિયા, બોટાદ માં. શેરવાણિયા? હા. તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો જિલ્લો બોટાદ. અચ્છા. બોટાદ થી 7-8-9 કિલોમીટર જેવું હોય છે. બરાબર.
કામ શું કરો છો તમે? હા, મારે છકડો રિક્ષા છે, હમ. પણ એમાં એવું છે કે અત્યારે હું છોકરાને ધ્યાન રાખવામાં કોઈ રાતના અવરવારના ભાડે નથી જવાતું. બરાબર. અને આમ સીઝન અત્યારે ઠંડુ છે પણ સીઝનમાં હાલે રાખે, દિવસે દિવસે ભાડું કરી આવું. એમ? હા, કેટલીક આવક થઈ જાય? આવકમાં તો શું છે કે આ છોકરાના આ મોદી સાહેબના ઓલામાં છે અનાથમાં કરેલું છે ને, એટલે એના 3,000 રૂપિયા આવે, 9,000 આવે, બરોબર. બરાબર. અને વધતા હું કોઈ અવરવર આડાવાળા ભાડા થોડાક કરી આવું, વાપરે એવું થઈ જાય. એમ? આમ તો હું પૈસા વાળો નથી, સામાન્ય માણસ છું. બરાબર. મકાન તમારે? હા, મકાન એક છે ને પડખે ફરજો હતો ને, એમાં ઓલો દીનદયાળ પંડિત નું પાસ થઈ ગયું છે, હવે થોડા દિન ચાલુ કરવું પડશે. બરાબર. એક મકાન તો છે જ ઓલરેડી. એક તો છે એ ફરજો હતો મકાન જેવો જ છે, પણ એમાં શું થયું ચોમાસામાં પછી કાચી હતી ને એટલે પડી જાય છે. બરાબર. અને મેં બે મહિનેથી ફોર્મ ભર્યું હતું ઓનલાઈન. બરાબર. મંજૂર થઈ ગયું છે, આઈને જોઈ ગયા છે. બરાબર. મને કે દાદા થોડા ટાઈમમાં ચાલુ કરજો, હું કે ફોન કરું એટલે, અને પૈસા તમારા ખાતામાં પડે એટલે ચાલુ કરજો કે. બરાબર. બરાબર. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે લગભગ દિવાળીની આજુબાજુ થાય એવો અંદાજ છે મને. બરાબર. દિવાળી સુધી થઈ જાય. હા. આ કેટલા રૂમ વાળું મકાન છે? હા, અત્યારે જે વાપરો છો એ મકાન કેવડું છે? એ મકાન જો કે મારે રાહતનો પ્લોટ છે કરીનો, બરાબર. એમાં અડધા મકાન છે, અડધો ફરજો છે. બરાબર. બરાબર. હા. અત્યારે એક રૂમ છે, બે રૂમ કેટલા છે? એક રૂમ ને ઓસરી ફળ્યું. બરાબર. બરાબર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બીજા દીકરા છે એ શું કામ કરે છે તમારે? બીજા એ મજૂરી કરે છે, હમ. જમીન બમીન ભાગુ વાવા રાખે. હીરા કરતો હતો પણ એમાં હીરા મંદિર એટલે ખેતી કરવા માંડ્યો. હે, જમીન કેટલી છે તમારી પાસે? ના, જમીન નથી આપણે સારું કે. અચ્છા, એ જમીન જે કરે છે એ તો બીજાની વાવે છે ને ખેતી? હા, બીજાની વાવે. બરાબર છે. તમારી દીકરીઓ કેટલા ને દીકરી, તમારે દીકરા કેટલા ને દીકરીઓ કેટલી? મારે 2 દીકરા 3 દીકરીઓ. અચ્છા, બરાબર છે. દીકરી બેન પણ સાસરે વયા ગયા છે, 3 દીકરીઓ અને હા, એક ભાઈને મેરેજ થઈ ગયા છે. બે દીકરીઓ, મોટી દીકરીઓ તો એની ભાણિયું, મોટી દીકરીએ 2 ભાણિયું લગ્ન કરી નાખ્યા, નાની એક ના કર્યા. બરાબર છે. બરાબર છે. અને એથી નાની દીકરીના ભાણિયા ભણે છે હજી. બરાબર. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે એનું કોઈ ટેન્શન નથી. મારે 3 દીકરીઓના છોકરાને હવે મને મંજૂરી જ આપી દીધી છે કે કોઈ આપણી જોગો હોય તો કરી લેવાનું. એટલે છોડીઓ બોડીઓનું ધ્યાન રહે, ઘરની ધ્યાન રહે. વાહ વાહ વાહ. પરમિટ તો મળી ગયેલું છે. વાહ વાહ વાહ. હા, બરાબર છે, સમજાઈ ગયું. પણ મૂળ શું છે, થોડુંક રે એવું હોય ને એવું કરાય, પછી 5 દી રહીને ભાગી જાય એવું. એ હારું અઘરું. નકર તો આ પછી આ બધું મૂકીને એની વાંહે આપણે લાગવું પડે. હા, એ બરાબર ને? ટકી જાય તો મેળ આવે. હા, ના કોઈ એવું નથી કે સુંદર ને રૂપાળું, થોડુંક સામ હોય તો ચાલે. કોઈ પગે કોઈ મિસ્ટેક હોય, કોઈ આંખની કોઈ એવી તકલીફ હોય, થોડુંક હોય તોય ચાલે. આપણે તો શું છે, આ દીકરીઓની ધ્યાન રાખે એવું હોવું જોઈએ. બરાબર છે. કોઈ શરીરમાં ખોટ ખાપણ હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? ના 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 ના. મેન તમારો એક લક્ષ્ય છે કે આ જે બાળકો જે છે, મોટા દીકરાના જે બાળકો છે એ હચવાય, એ હેતુથી તમારે લગ્ન કરવાના છે. હા, બસ. બાકી તમને કઈ ઓલું નથી કે ભાઈ મારે આ રૂપ જોઈએ છે, આ રંગ હા જોઈએ ભાઈ, મારે હું કહું છું, 11 વર્ષ થયા વખતે જે મારી ગણતરી જ સારું કે નથી, પણ આ દીકરીઓના હિસાબે બધાએ થોડા કે ભાઈબંધ દોસ્ત કોઈ હગાવાલા કે આ જરૂરી છે ને કરવો એમ. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 99 047 41. આ વોટ્સએપ નંબર છે તમારો? હા. તો ફોટો મને મોકલી દેજો તમારો. હા. અને તમે નાયક સમાજમાંથી છો? હા. વ્યાસ સમાજ. એટલે આપણે એવું નથી સમાજની જ હોય.
હા આપણે દલિત સમાજ સિવાયનું કોઈ પણ હાલે એમ. એમ હા બરાબર છે. તમને કોઈ પણ સમાજ ચાલશે પણ એક દલિત સમાજ નહીં. બરાબર. હા હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે હા તમારો ઓડિયો મૂકીએ તમને સારું હા પાત્ર મળી જાય. હવે ઉંમર તો હા તમારી બહુ થઈ ગઈ છે, કારણ કે 65 વર્ષ 66 વર્ષ જેવું થઈ ગયું છે, હા એટલે હવે પાત્ર મળવું તો મુશ્કેલ છે. પણ આપણે ઓડિયો મૂકીએ અને તમારા લાયક કોઈ એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ થાય. બરાબર છે. અને હા કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું તમે? હું ગુજરાતી 7. એમ 7 ભણેલા છો? હા વાહ વાહ વાહ. બરાબર એટલે છે. મેં સાહેબ કીધું નહીં તમને કે મારે ગણતરી જ સારું કે 10-11 વર્ષ થવા દઉં. સાચી વાત છે. હા એટલે બરાબર ઈ છે. આપણે તમારી વાત શું છે. કીધું દીકરાના ઘરે દીકરા દીકરી આ છોડીઓના ઘરે ભાણિયા આપણે હવે શું કીધું ભગવાનનું નામ લેવાનું. વાહ વાહ વાહ. પણ નાનો દીકરો ઓફ થઈ ગયો એના દીકરા દીકરીઓની જવાબદારી માથે આવી એના માટે આ થોડુંક કરવું પડે. અચ્છા અચ્છા અચ્છા. પછી આજે તમારા મોટા દીકરા છે ઈ આ છોકરાઓને નો રાખ્યા એને? એટલે આમાં સાહેબ એ રાખે પણ મેં શું કીધું તમને કે છોકરા આપણા હોય બીજી વહુ આપણી ના હોય. હમ હમ હમ. એટલે છોકરાને આપણે ઘરે હોય ના હોય કોઈ અકલા ટકડાવે એ ટપ ચાલુ રાખે. એ કરતા હમ હમ. આ નોકા હોય તો મને રસોઈનું કામ ફાવે છે. હે સાંજ સવાર રસોઈ કરી દઉં, સવારમાં નાસ્તો પાણી કરીને છોકરાને સ્કૂલે મોકલી દઉં. વાહ વાહ વાહ. અને વચ્ચે ભાડું કોઈ આવ્યું હોય તો કંઈક રિક્ષાનું ભાડું થોડુંક કરી આવું. બરાબર છે બરાબર છે. હા. તમારી પાસે રિક્ષા છે, એ કઈ રિક્ષા છે? છકડો રિક્ષા છે. અચ્છા અચ્છા, સકડો છે. લોડિંગ લોડિંગ લોડિંગ. લોડિંગ. હા, ઘરની જ છે તમારે? હા ઘરની જ છે. એમ હમ. બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એનો હા ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર. હા અને આપણે ઓડિયો ક્યારેય ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા. બરાબર. અને તમારા જે બીજા દીકરા છે એ કઈ બાજુ રહે છે? ત્યાં જ રહે છે તમારા ગામમાં જ? ના ના એ બહાર ગામ ભાગ્યું વાવર કયો છે. અચ્છા. મતલબ કે એનું મકાન ત્યાં જ છે ગામમાં કે બીજે બીજે છે? ના ના ગામમાં છે. અચ્છા, ગામમાં જ રહે છે. હા અને તમારા જે બીજા દીકરા હતા એની સાથે તમે રહેતા હતા એવું હતું ને? હા હા જે ધામમાં વયા ગયા છે એની વાત કરું છું. હા હા એ આમ પણ એ બે મેં દીકરાના નોખા જ કરી દીધા હતા. અમારા બરાબર ઘરના હતા બરાબર એટલે અમે અમારું કરી કે એ મેં કીધું આમને કોઈ વ્યવહારિક સમજણ પડે એટલે બે નોખા જ કરી દીધા હતા. બરાબર છે બરાબર છે. અને અમારી ગાડી હરકી ઘરે કરી હાલતી જ હતી, રોલિંગ પકડી જ ગઈ હતી. બરાબર છે બરાબર છે. એની ઉંમર કેવડી હતી? ભાઈ જે ધામમાં વયા ગયા એની ઉંમર કેવડી હતી? એનો 28-29 વર્ષ જેવો હોય છે. એમ હા. બરાબર છે. એટલી વયમાં ગુજરી ગયા એટલે એની કઈ બીમારી હતી? શું હતું ભાઈને? એના હુમલાની અસર થઈ ગઈ હતી. હુમલો અચ્છા, આવી ગયો. અચાનક એટેક આવી ગયો. હા બરાબર છે. પછી તમારા વહુ છે ઈ મતલબ કે હવે અ, નાની ઉંમરના હિસાબે પોતે એના પિયર હા વયા ગયા. બરાબર છે. એટલે હા એમને ઈચ્છા નથી પણ એમના ભાઈઓ એમના ના ના, મામા સાચી એમને વાત છે. અમુક હા આપણી નાની ઉંમર હોય તો હા અને જવા જ દેવા પડે. બસ જવા દેવા પડે. આપણે સામેથી જ કેવું પડે. ઈ કહે કે ન હા કહે, કારણ કે એની જિંદગીનો સવાલ હોય ને. જે વયા ગયા હા છે એને તો આપણે એને પાછા નથી લઈ આવી નથી શકવાના. લાવવાના. બરાબર છે. પણ જે વ્યક્તિ છે હાજર હા એની જિંદગીનું આપણે વિચારવું પડે કે ભાઈ તમારી નાની વિચારવું ઉંમર પડે. છે તો તમે ક્યાંય હા સારું પાત્ર મળતું હોય તો તમે જોડાઈ જાઓ. બરાબર છે. હવે આ જે હા સંતાનો હતા એ તમે સ્વેચ્છાએ રાખ્યા કે એ લોકોએ અપનાવ્યા નહીં? કઈ રીતનું થયું? ના ના એ લોકોએ શું કીધું કે તમારા છોકરા તમે હાચો, અમારી છોડી અમે હાચવી. બરાબર છે. એટલે કોઈ એને બરોબર. એવું પાત્ર મળી જાય. હા ના હા ના, કોઈ વાંધો નહીં. જે કાંઈ નિર્ણય એમને લીધો સારો લીધો, કાંઈ વાંધો નહીં. હા હા એટલે એમાં શું છે બીજે એમને ઓળાઈ દીધા છે. બરાબર. અને એ જે ભાઈ લઈ ગયા છે ભાઈ એક નાની બેબી છે આપણા દીકરાની. હમ હમ. એને શું હતું અહીંથી ઓફ થઈ ગયો તો 4 મહિના હતા ને એ બેબી નાની છે. બરાબર. તો એ લોકો અહીં આપણા ઘરે આવે જાય છે. એમ હા બરાબર છે બરાબર છે. એટલે આપણે શું છે કોઈ ભગવાને બગાડ્યું એમાં શું આપણે વિરોધ. સાચી વાત છે કે હા, જે હા વસ્તુ કુદરતી આફત છે એમાં તો આપણે કાંઈ કરી ન શકીએ. પણ સારું કહેવાય, હા લાગણીથી આવે છે જાય છે, સારી વાત કહેવાય. બહુ આવે સારી છે વાત છે. અને એના મામાની આવે તો મારા અમે જવી છીએ. વાહ વાહ. હા બરોબર છે. કોઈ હા હું કોઈ ઓલી રીતે નહીં, કોઈ આ સારી વાત છે કે હા ભાઈ આપણી માટે કુદરતી આફત આવી તો એમાં કોઈનો દોષ નથી. નથી. બરાબર છે. હવે તમારી 65 વર્ષની ઉંમર, તમારી 66 વર્ષની ઉંમર છે તો તમને બીપી ડાયાબિટીસ કોઈ એવો પ્રોબ્લેમ ખરો કાંઈ?
ના ના મને કોઈ પણ રોગ નથી. એમ કોઈ જાતની બીમારી હા નથી? મને કોઈ એવો હવામાન એવું હોય ને કોઈ ખાધામાં આડો હોય તો શરદી એવું ઉધરા એવું થઈ જાય તારે ના ના ના, એ તો નોર્મલ કહેવાય, એ તો નોર્મલ કહેવાય. હાજી હાજી હાજી. નથી હું દારૂ પીતો નથી, જુગાર રમતો. એમ હા નથી, પેલા ખાતો તો માવા મસાલા, બરાબર છે. પણ એ 15 વર્ષથી એ બધું બંધ છે. એમ બહુ સારી વાત કહેવાય. આટલી ઉંમરે હા. તમે વ્યસન તમે છોડી દીધું, બહુ સારી વાત ના કહેવાય. ના વ્યસનમાં તો મારે ચા ને બીડી તો હું અત્યારે પીઉં છું. અચ્છા, પીઓ છો? હા 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 હા, બરાબર છે, એટલે બરાબર. હમ. ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ભલે ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ અને હા તમને કોઈ એવું પાત્ર મળી જાય કે હા તમારી જે અત્યારે તકલીફ છે એ જો સ્વીકારી લે અને જે આ તમારા દીકરાના બાળકો છે એને સાચવે એવું કોઈ પાત્ર હા મળી જાય, બરાબર છે, આપણે એવી કોશિશ હા કરશું. ભલે ભલે, હા. કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો તમારો મૂકશું. ફોટો અત્યારે મોકલવાનો પછી? શક્ય હોય તો વહેલું મોકલી દો, કારણ કે મારે આ બધી ફાઇલ સેવ થતી હોય ને એમાં ભેગો સેવ થઈ જાય. હા હા, આ- અને જ્યારે ફોટો મોકલો ત્યારે મને ખાસ ફોન કરજો, બરાબર છે? ના તમારું ના નામ આપજો, કરશનભાઈ પોપટભાઈ નાઘોરા, બરાબર છે? હા એટલે અત્યારે જ મૂકી દો સાહેબ. હા તો મોકલી દો, કાંઈ વાંધો નહીં, હું સેવ કરી એટલે લઉં. આમાં શું છે, મારો ઓલો છોકરો હજી સ્કૂલ નથી ગયો ને, બરાબર છે, એટલે એ મને નથી ફાવતું, છોકરાને કહો એટલે મૂકી દે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, મોકલી દો. હા 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 તે મૂકી દો 1 મિનિટમાં. હા. અને જે આ તમારા જે બાળકો છે, હલો, હા હા આ ઈ કેવડા કેવડા છે? દીકરી બેન કેવડા કેવડા છે અને દીકરો છે ઈ કેવડો છે? દીકરો છે 9મા ધોરણમાં ભણાશે, બરાબર છે, એ 9મું ભણે છે. અને એથી નાની દીકરી છે એ 6ઠ્ઠામાં. અચ્છા, નાના બેન છે એ 6ઠ્ઠામાં ભણે છે. હા અને એથી નાની છે એ પહેલામાં છે. અચ્છા અચ્છા અચ્છા, પેલામાં છે, બરોબર છે, સમજાઈ ગયું સમજાઈ એટલે ગયું. જે ગમે તે આવે એના તો એ છોકરાની કોઈ કામ કરવાની પ્રોબ્લેમ એવું નવારવા ધોવારવા એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં, બરોબર? આજે નહીં લેશે અચ્છા, આ મોટા મોટા છે એટલે પોતે પોતાનું હા. કરી લે છે, એવડા છે. આ કરી બરોબર. લેશે. હા બરાબર છે, બરાબર છે. એટલે મારે 2 વર્ષ તકલીફ પડી નવારવા ધોવારમાં. હા, કપડાં તમારે પડી જ હોય ને, કારણ કે તમે હા. નાનાથી મોટા કર્યા એટલે હા. તમને એ તકલીફ પડી જ હોય, 100%ની વાત છે. હા હમ. અત્યારે મુકાઈ દો સાહેબ વિડીયો, બોલો બરાબર, કાંઈ વાંધો ફોટો, નહીં. બરોબર? હાજી હાજી હા હાજી, ઓકે. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.